સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે ધંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતને રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝી બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગઠાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજ્રણં નમો લોય સવ શ્રાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ્મો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં. શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં આપણે 100 નંબરની ગાથા ચાલી રહી છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. બોલો હરિગીત જયંતિભાઈ. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. એટલે એમ કહે છે કે આત્મા ઘટને કરતો નથી, પતને કરતો નથી, એટલે બધા શેષ અન્ય દ્રવ્યોને પણ કરતો નથી, પરંતુ જીવ જે છે તે ઘટપટને કરવાના વિકલ્પ દ્વારા પોતાના યોગ અને ઉપયોગનો કરતા અવશ્ય થાય. પણ કોની વાત છે? અજ્ઞાનીની છે. તો એની અંદર ગઈકાલે આપણે છેલ્લે
કે પર્યાયમાં જે અજ્ઞાન છે, રાગ દ્વેષ છે, તેથી તેને જે સર્વજ્ઞ સ્વભાવી જે પોતાનો ભગવાન આત્મા છે એ એના અજ્ઞાનમાં લઈને, એટલે રાગના અજ્ઞાનને લઈને, રાગમાં જોડાણને લઈને જ્ઞાનનું રાગ સાથે જોડાવું, જેને આપણે ઉપયોગ કીધો અહીં, તો સર્વજ્ઞ સ્વભાવીના જોડાણ વિના રાગ અને કંપનની સાથે જોડાણ છે પર્યાયમાં, તેથી એનો એ કરતા થવાથી એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા પરના કાર્યના કારમાં તે નિમિત્ત પણ નથી, તે તેનો કરતા પણ નથી, તે તેનો વ્યાપક પણ નથી, તે તેનો પરિણામી પણ નથી. પણ બીજી રીતે જો એક સર્વજ્ઞ પર્યાય જ્યાં પ્રગટ થઈ એમાં લોકાલોક નિમિત્ત છે, નિમિત્ત કરતા નહીં. સર્વજ્ઞની પર્યાય જ્યાં પ્રગટ થઈ તો કે એમાં લોકાલોક નિમિત્ત છે, નિમિત્ત કરતા નહીં. અને લોકાલોકમાં કેવળ જ્ઞાન નિમિત્ત છે. કેવળ જ્ઞાન પર્યાય એ લોકાલોકને નિમિત્ત, પણ કેવળ જ્ઞાન પર્યાય તે લોકાલોકની કરતા નથી, નિમિત્ત કરતા નથી. એની વાત આપણે ચાલી રહી છે. પરંતુ આપણે આપણા સ્વભાવને ઓળખો નહીં, એના તરફ દ્રષ્ટિ ન કરી, એને સ્વીકાર્યો નહીં, એને માયનો નહીં, એને કારણે આપણે પંચપરાવર્તન રખડી છીએ, 84 લાખ યોનિઓમાં ભટકી રાખી છે. પછી ભલે ને નગ્ન દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું હોય સમ્યક દર્શન વિના, અનંત વાર નવમી ગ્રેવ્યક ઉપજાયો 6 ધારામાં આવે છે ને, પણ આત્મજ્ઞાન વગર બધું નકામું છે, એકડા વગરના મીંડા છે. ભલે સાધુ ત્યો પંચમહાવ્રતનું પાલન કર્યું, પણ એ બધું તો રાગ છે. પોતાના સ્વભાવને જે જાણવાનું હતું એ કાર્ય તો કર્યું નહીં, જાણ્યું નહીં. તો એ જે સ્વભાવ જે છે એ જ સર્વદર્શી સર્વજ્ઞ છે. ત્યારે પર્યાયમાં જે પ્રગટ થયો એ ત્રિકારી સર્વદર્શી સ્વભાવ, એ તો પરકાર્યમાં લોકાલોકને નિમિત્ત પણ નહીં. પર્યાયમાં જે પ્રગટ થયો એ ત્રિકારી સર્વદર્શી સ્વભાવ, અહીં પર્યાયની વાત નથી, ત્રિકારી સર્વદર્શી સ્વભાવ એ પરના કાર્યમાં લોકાલોકને નિમિત્ત પણ નથી. જે સર્વજ્ઞદર્શી જે સ્વભાવ છે એ લોકાલોકને નિમિત્ત પણ નહીં, પણ સર્વદર્શી સ્વભાવમાંથી, સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવમાંથી જે સર્વજ્ઞ સર્વદર્શી જે પર્યાય થઈ, એ પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્ત કરતા નહીં, એ પણ નિમિત્ત કરતા નહીં. સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવમાંથી સર્વજ્ઞ સર્વદર્શી જે પર્યાય પ્રગટ થઈ, તે પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવામાં આવી, નિમિત્ત કરતા નહીં. અને જે કેવળ જ્ઞાન કેવળ દર્શન એમાં લોકાલોક નિમિત્ત છે, અરસપરસ છે ને. કેવળ જ્ઞાન કેવળ દર્શનની અંદર લોકાલોક નિમિત્ત છે. બોલો, એમાં આપણે ઓલા પેટા ભેદમાં જવું હોય તો અનુચરિત અસદબુદ્ધ લેવાય કે ઉપચરિતમાં લેવાય? શેમાં? લોકાલોક. લોકાલોકને જાણવું, કેવરી લોકાલોકને જાણે છે એમ કેવું, પહેલું તો અસદભૂત થયું, એને અસદભૂત થયું, મારામાં નથી એટલે એ અસદભૂત થયું. હવે જ્ઞાન જે છે તે એને જાણી રહ્યું છે. કોને? લોકાલોકને. એટલે કે લોકાલોક સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. તો અહીંયા એને તમારો કહેવાનો મતલબ એ છે કે અસદભૂતમાંથી કયો ભેદ, અનુપચરિત કે ઉપચરિત, એમ ને? બરાબર. ઉપચરિત કે અનુપચરિત? હા, ઉપચરિત કોને કીધું? ઉપચારથી ઉપચાર. અનુપચરિત એટલે ડાયરેક્ટ, એટલે એને ડાયરેક્ટ સંબંધ છે જાણવાનો, એને ડાયરેક્ટ સંબંધ છે જાણવાનો. એટલા માટે તેને કઈ જ્ઞાનની અપેક્ષા? જ્ઞાનની અપેક્ષા. અનુપચરિત લેવાય. હા, ડાયરેક્ટ છે ને, જ્ઞાન જાણે છે ને જ્ઞેયને ડાયરેક્ટ. માટે અનુપચરિત એ અપેક્ષાએ જ્ઞાન જાણે છે અપેક્ષાએ કહેવાય. બરાબર. પણ છે અસદભૂત. અનુપચરિત જ્ઞાન એટલે કે જ્ઞાયક જ્ઞેયને ડાયરેક્ટ જાણે છે, એને કોઈ વચ્ચે મીડિયેટરની જરૂર નથી, સીધો સંબંધ છે. ભલે દૂર છે પણ સીધો સંબંધ છે, દૂરવર્તી છે, નજીકનો નથી. નજીક નથી છતાં પણ સીધો સંબંધ છે ને, માટે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. અપેક્ષા બંને લાગશે, એ નહીંમાં આપણે કંઈક આવશે એટલે હું ફરીવાર લઈશ.
પણ લોકાલોક કેવળ જ્ઞાનની પર્યાયનો કરતા નથી. કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં લોકાલોક નિમિત્ત છે, પણ લોકાલોક કેવળ જ્ઞાનની પર્યાયનો કરતા નથી, નિમિત્ત કરતા નથી, નિમિત્ત છે. તો તે કે આ સર્વજ્ઞ સર્વદર્શી જે પોતાનો ભગવાન આત્મા છે, એ આત્મા તો ઘટ પટ આદિના કાર્યકારમાં, તો કાર્ય તો તેનાથી થયું, ઘટનું કાર્ય ઘટમાં થયું, પટનું કાર્ય પટમાં થયું, રથનું કામ રથમાં થયું, રોટલીનું કામ રોટલીમાં થયું. એ કાર્ય તો ત્યાં થયું કાર્યકારમાં. ઘડો કુંભારથી થયો નથી, માટીથી થયો છે. ઘડો કુંભારથી નથી થયો, તેનાથી થયો માટીથી થયો. રોટલી સ્ત્રીથી નથી થઈ, રોટલી તાવડીથી નથી થઈ, રોટલી વેલણથી નથી થઈ, એ તો એના લોટથી તે રોટલી થઈ છે. એમ જગતના જેટલા જડના કાર્ય અને આત્માના કાર્ય એ એનામાં છે. તો એ કાર્યકારમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન, એ જે કાર્યકાર છે, એ કાર્યકારમાં જે પોતાનો ભગવાન આત્મા છે, એ આત્મા તો નિમિત્તપણે પણ નહીં રહે. કોણ? ત્રિકારી દ્રવ્યની વાત છે. જ્ઞાનની પર્યાય ખરી, કેવળ જ્ઞાન કેવળ દર્શનની, કેવળ જ્ઞાનની પર્યાય તે લોકાલોકમાં નિમિત્ત કીધું, પણ સર્વજ્ઞ સર્વદર્શી આત્મા દ્રવ્યની વાત છે, એ તો નિમિત્તપણે પણ નહીં. ફક્ત અજ્ઞાની જે રાગ અને વિકલ્પ, જોગનો રાગ એટલે કે વિકલ્પ અને જોગ એટલે કે કંપન, અહીંયા જેને દ્રષ્ટિ છે અજ્ઞાનીની, ધ્રુવ ઉપર દ્રષ્ટિ નથી, એને પર્યાય બુદ્ધિ છે, એને પોતાનો ધ્રુવ સ્વભાવની હું ત્રિકાર્યું છું એવી બુદ્ધિ નથી. એવા પર્યાય બુદ્ધિ વાળાનો રાગ, એનો જોગ, એ પર્યાય બુદ્ધિ વાળો એનો કરતા થાય, એટલે કે અજ્ઞાની એનો કરતા થાય. કોનો? રાગ અને જોગનો. હવે એ જોગ અને રાગ સામે જે કાર્ય થયું સામેની બાજુ, એ છે ત્યાં કાર્ય છે, ત્યારે એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. કોનો? અજ્ઞાનીનો જોગ અને રાગ. અજ્ઞાનીનો જોગ અને રાગ તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. કેમ? તો કે અજ્ઞાની એ જોગ અને રાગનો અજ્ઞાન દશામાં એનો કરતા થાય છે. તો જોગ અને રાગ સામે કાર્યકાર, તો એ કાર્યના સમયે કાર્ય થયું છે, એ કાર્ય ત્યારે તેને જોગ અને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. કોનો? કે જેની પર્યાય બુદ્ધિ છે, જે પર્યાય બુદ્ધિ વાળો જે કરતા થાય છે, એટલે કે અજ્ઞાની જે કરતા થયો રાગ અને જોગનો, એનો રાગ અને જોગ તે નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. આ વસ્તુ સાંભળવી, વારંવાર કીધું પૂજ્ય ગુરુદેવ છે, મુશ્કેલ છે. નવરાશ મળતી નથી. આખો દી ધંધો પાપનો ધંધો છે, ધર્મય નથી, પુણ્યના ઠેકાણા પણ નથી. 2-4 કલાક સત સમાગમ થવો જોઈએ. હવે આ કાર્ય સત સમાગમ મળવો પણ મુશ્કેલ છે. કોને સત સમાગમ કહેવો? કોઈ કે આ સાધુ છે માટે સત સમાગમ છે, એમ એ નથી. દ્રષ્ટિ તો એની મિથ્યાત્વ ઉપર છે. તો એ રાગની પર્યાયનો કરતા થાય છે. મિથ્યા દ્રષ્ટિ હોય. પરના કાર્ય હું છું તો ત્યાં થાય છે એવું માને છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. તો એ સત્સંગ નથી, સત્સમાગમ નથી, એ અસત્સંગ છે. હવે તો ક્યાંય તો કે ધર્મ પણ નથી. સત્સમાગમ જે 24 કલાકમાં 4-5 કલાક જે જોઈએ એ પણ નથી, કે જેને કારણે એને પુણ્ય બંધાય. હવે આ પુણ્ય બંધાવાના પણ ઠેકાણા ન મળે તો ધર્મ તો ક્યાંથી પ્રાપ્ત થાય? ક્યાં જાય છે જીવ? 100 નંબરની ગાથાની અંદર આપણે આગળ જઈને ફરી વાર એને 3 વસ્તુ લીધી, એને સમજશું. એકડો પછી 2 મીંડા, અગત્યની ગાથા કીધી, અલૌકિક ગાથા છે. એને વિચારમાં, એના જ્ઞાનમાં એને ખરેખર આ ગાથાને ધર્મી, એટલે કે જેને ધર્મી બનવું છે, જે અપ્રતિબદ્ધ શિષ્ય છે પંચમહારાનું, એને ચિંતન મનન કરવું જોઈએ, એમ આચાર્ય આપણને કહે છે. ભલે મનન જે છે તે રાગ છે, તે દુઃખ છે.
એ પણ એ મનન આવવું જોઈએ. સત્ય શું છે સાંભળીને એનો વિચાર મનન કરવો જોઈએ. એ મનનનો વિકલ્પ જે છે તો દુઃખરૂપ છે. એ મનનના વિકલ્પનો કરતા કોણ થાય? તો કે અજ્ઞાની થાય છે. એનો આત્મા પરના કાર્યમાં તો નિમિત્ત નથી અજ્ઞાનીનો, પણ અજ્ઞાની શેનો કરતા થાય? મનનનો, વિકલ્પનો. હવે એ અજ્ઞાની મનનનો એટલે કે વિકલ્પનો કરતા થાય છે, એટલે કે રાગનો કરતા થાય છે, એને જે જોગ છે એનો કરતા થાય છે. તો એનો રાગ અને જોગ તે સામેનું કાર્ય જે કાર્યકારમાં કાર્ય થયું છે એનો એ નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. આવું જે પોતાનું વિતરાગ સ્વરૂપ છે, એવા વિતરાગ સ્વરૂપને જેણે ન જાણ્યું નહીં, જેણે માન્યું નહીં, તો રખડવાનો છે. પરંતુ જેણે જાણ્યું અને માન્યું, જેને સ્વીકાર કર્યો, જેને સત્કાર કર્યો, એના પરિણામમાં શું આવવાની? નિર્મળતા આવશે, વિતરાગતા આવશે, શાંતિ આવશે, આનંદ આવશે, ક્ષમતા આવશે. એ પરિણામમાં એને જરી રાગ અને જોગ હોય છે. ધર્મીને પણ ભૂમિકા અનુસાર એને જોગ પણ છે અને રાગ પણ હોય છે. તો તેના પરિણામમાં એ નિમિત્ત છે. એ પરિણામમાં, શાંતિના પરિણામમાં, આનંદના પરિણામમાં કોણ નિમિત્ત છે? જોગ અને રાગ. એને ભૂમિકા અનુસાર જ્ઞાનીનો જે જોગ અને રાગ છે એ વિતરાગી પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવ્યું. જ્ઞાનમાં જણાય છે ને એનો રાગ, એનો માલિક થતો નથી. સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુ ભગવાન આત્મા, એના ઉપર જેને દ્રષ્ટિ થઈ, જેને પરિણામને ધ્રુવની અંદર સ્થાપ્યા, તો એને જે પરિણામ નિર્મલ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ, એ પરિણામ પરના કાર્યમાં નિમિત્ત તો નથી, પણ તે પરિણામમાં જોગ અને રાગ ભૂમિકા અનુસાર જે છે તે નિમિત્ત છે. ખરેખર જ્ઞાન તો પોતાને કારણે થયું છે, પરંતુ એમાં જોગ અને રાગ અને જે સામેનું જે કાર્ય થયું છે એ આ જ્ઞાનમાં નિમિત્ત છે. અહીં જે જ્ઞાન થયું મારામાં નિસંબંધીનું, તો એ જ્ઞાન તો મારે કારણે થયું, જ્ઞાનને કારણે થયું, પરંતુ એ જ્ઞાનમાં સાધક જીવ હોય એને જે ભૂમિકા અનુસાર જે જોગ અને રાગ છે તે અને સામે જે કાર્ય થઈ રહ્યું છે, સામેના કાર્યકારે જે કાર્ય થયું એ નિમિત્ત કહેવામાં આવ્યું. ખ્યાલ આવ્યો જયંતિભાઈ? કોની વાત છે? ધર્મીની. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હર્ષાભાઈ આપણે બે વાત લઈએ ને ધર્મી. આપણે હમણાં લઈ કુંભાર, એક સમય દ્રષ્ટિ કુંભાર લઈ અને એક મિથ્યા દ્રષ્ટિ કુંભાર લઈશું. એક સમય દ્રષ્ટિ સ્ત્રી લઈ એ રોટલી કરતી હોય, એક મિથ્યા દ્રષ્ટિ સ્ત્રી લઈ એ રોટલી કરતી હોય. બેની વાત લઈ. તો અહીં અત્યારે પહેલા એમ સમજો ધર્મીની, પહેલા અજ્ઞાનીની વાત આવી. હવે જે ધર્મી છે કે જેની દ્રષ્ટિ સભા ઉપર છે, એને વિતરાગ પર્યાય પ્રાપ્ત થઈ, પ્રગટ થઈ. તો એ વિતરાગી જે પર્યાય પ્રગટ થઈ તેની અંદર નિમિત્ત કોણ? તો એની અંદર નિમિત્ત એને ભૂમિકા અનુસાર જે જોગ અને રાગ છે ને એ, અને સામે જે કાર્યકારમાં જે કાર્ય થયું, એટલે કે દેવ ગુરુ શાસ્ત્રનું શરણ કોઈ પણ હોય નિમિત્ત તરીકે, જેને આપણે નિમિત્ત કહીશી, તે પરદ્રવ્ય. તો એ જે કાર્યકારે જે અહીંયા કાર્ય થયું એ એની યોગ્યતાથી થયું, તો એ પણ અહીં નિમિત્ત કહેવામાં આવ્યું. કોને? ધર્મીને. એનો જોગ અને રાગ અને જે કાર્ય થયું એ આ જ્ઞાનમાં નિમિત્ત છે. અને આ જે જ્ઞાન થયું તે જોગ અને રાગમાં અને સામે જે કાર્ય થયું એમાં નિમિત્ત છે. નિમિત્ત માત્ર, નિમિત્ત કરતા નહીં. અરસપરસ છે. પોતાનો જે સ્વભાવ ભગવાન આત્મા છે એને અંતર્મુખ થઈને જેને સ્વીકાર કર્યો, જેને દર્શનની પર્યાય પ્રગટ થઈ, જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, એ નિર્મલ પર્યાય પરના કાર્યમાં નિમિત્તો નથી.
એ નિર્મલ પર્યાય વિતરાગી પર્યાય પરના કાર્યમાં નિમિત્ત તો નહીં, નિમિત્ત કરતા પણ નહીં. પણ તે જ્ઞાનમાં જે રાગદ્વેષાદી થાય અને પર કાર્ય એનામાં જાણવામાં આવે એ જ્ઞાનમાં રાગદ્વેષાદી ભૂમિકા અનુસાર જે થાય છે, પર કાર્ય જાણવામાં આવે છે, તે જ્ઞાનમાં એ પરકાર્ય અને રાગ નિમિત્ત થાય છે. કોનો? ધર્મીનો. ધર્મીનો પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મૌનની એ અસ્થિરતાને કારણે, કમજોરીને કારણે એને જે ભૂમિકા અનુસાર રાગ દ્વેષાદી થાય છે એ અને પર કાર્ય જાણવામાં આવે છે, એ જ્ઞાનમાં એ પરકાર્ય અને રાગ નિમિત્ત થાય. ખરેખર જો તો ઉપાદાન તો પોતાથી થયું છે જ્ઞાન, બસ એ નિમિત્ત છે. આ જ્ઞાન પોતે સ્વપર પ્રકાશક છે ને, તો કે સ્વપર પ્રકાશક એટલે પર પ્રકાશમાં એ નિમિત્ત છે એટલું, બસ. નિમિત્ત એટલે છે એટલું, બસ. કરતાની નિમિત્ત, બસ હાજરી છે એટલું. નિમિત્ત થયું એટલે કે એનાથી થયું એ ક્યાં વાત છે? કેવળ જ્ઞાન લોકાલોકને નિમિત્ત છે એનો અર્થ શું? લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એનો અર્થ શું? એટલું છે, બસ એટલું. લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે અને કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે, એટલે બસ એક બીજી ચીજ ત્યાં એનું અસ્તિત્વ છે, બસ. કેમ કે એ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટી, તો શેમાં? સામેની ચીજ નિમિત્તનું અહીંયા જ્ઞાન પ્રગટ્યું છે. જ્ઞાનમાં સ્વપર, બોલો. જે વિતરાગી નિર્મળ પર્યાય ઊભી થઈ, તો એમાં દ્રવ્યને કહી શકાય નિમિત્ત તરીકે? ત્રિકાળી દ્રવ્ય? હા, ત્રિકાળી દ્રવ્યની હાજરી છે, નિમિત્ત કહેવાય, બસ. કેમ કે ખરેખર જો તો પર્યાયને કારણે થઈ. આગળ એ પણ આવશે. હજી આ તો હજી શરૂઆત થઈ, બરાબર. આગળ જઈને તો એમ કે પર્યાય જે ઉત્પન્ન થઈ, ઉત્પાદની પર્યાય ઉત્પાદને કારણે, વ્યયને કારણે પણ નથી, દ્રવ્યને કારણે પણ નથી. તો દ્રવ્ય તો હાજરી જ છે, બસ. નિમિત્ત થયું ને, ઉદાસીન નિમિત્ત, હાજરી છે, બસ. એ પણ કહેવાય. અહીં અત્યારે જ્ઞાનમાં સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટી, તો શેમાં? સામે જે ચીજ છે એ નિમિત્તનું અહીંયા જ્ઞાન પ્રગટ્યું છે. એ આપણે કહીએ જ્ઞેય સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું હોય, એટલે સામે જે ચીજ છે એ નિમિત્ત, એનું અહીંયા જ્ઞાન પ્રગટ્યું છે, તેથી તેને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું. એ જે સામે જ્ઞેય છે એનું અહીં જ્ઞાન પ્રગટ્યું, માટે તે જ્ઞેયને નિમિત્ત કહેવામાં આવ્યું. પૂજ્ય ગુરુ ઋષિ વારંવાર કે જેટલું સમજાય એટલું સમજવું. પરમાત્મા એ અંદર દિવ્ય ધ્વનિ દ્વારા, એની અંદર ઓમકાર દિવ્ય ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, સાધારણનું કામ કાચું નહીં, ગણધર જે હોય તેના અર્થને વિચારે, અને રચી આગમ ઉપદેશ, અને આગમ ઉપદેશની રચના કરે નિમિત્તથી. ભવિક જીવ સંશય નિવારે, જે યોગ્ય અને પાત્ર જીવ હશે તે આ દિવ્ય ધ્વનિને સાંભળીને પોતાનું લક્ષ્ય કરીને સંશયનો નાશ કરશે. તાત્પર્ય શું થયું? કે દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનો કરતા નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જે વસ્તુ છે એની દ્રષ્ટિથી જોઈ તો તે પદ્રવ્યનું કાંઈ પણ નિમિત્તપણે પણ કરતા નથી. નિમિત્તપણે, આ નિમિત્તપણાનો અર્થ કાર્ય તો ત્યાં થયું જ છે, કાર્ય તો ત્યાં કાર્યકારે થયું જ છે. હવે આપણે લઈ, એટલે કે એનો એ કાર્ય તો ત્યાં થયું છે, પરંતુ આ દ્રવ્ય તેનો નિમિત્તપણે પણ, એટલે કે નિમિત્ત કરતા પણ નથી. નિમિત્તપણે કરતા નથી. હવે બે વસ્તુ લો, એક કુંભાર લો, એ સમ્યક દ્રષ્ટિ કુંભાર પણ લો, અને એક મિથ્યા દ્રષ્ટિ કુંભાર લો. હોય ને, કુંભાર પણ સમકીતી તો હોય ને. તો ઘડો તો માટીથી થયો છે. ખરેખર ઘડો શેનાથી થયો? માટીથી થયો. તો હવે અહીંયા જે સમકીતી જ્ઞાની, જે દ્રવ્ય દ્રષ્ટિવંત છે, તેથી તે તેનો નિમિત્ત કરતા ઘડાનો નથી. એ કુંભાર તે ઘડાનો નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત છે, નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત કરતા નથી. બસ અહીંયા કહેવા માંગે છે. નિમિત્ત માત્ર જુદી ચીજ છે અને નિમિત્ત કરતા જુદી ચીજ છે.
એટલે કે જે સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય એ કુંભાર એ એનો નિમિત્ત કરતા ઘડાનો નથી. કુંભાર હોય ને સમકીતી, તો એ સમકીતીને વિકલ્પ પીઠો ઘડો બનાવવાનો, તો ઘડો જે થાય છે એમાં એનું લક્ષ્ય છે, પણ તે વિકલ્પનો કરતા નથી. પરિણીતિ નાયક ઉપર હોય છે સમ્યક દ્રષ્ટિને, પણ એને જે વિકલ્પ પીઠો ઘડવાનો ત્યાં લક્ષ્ય, પણ તે વિકલ્પનો કરતા નથી. જ્ઞાની વિકલ્પનો કરતા નથી, એને માત્ર જાણે છે. તેથી તે ઘડાના કાર્યનો નિમિત્તપણે પણ કરતા નથી. ઓલા અજ્ઞાનીમાં તો રાગ અને જોગનો કરતા થાય છે અજ્ઞાની, આ જ્ઞાની વિકલ્પનો કરતા નથી, તેથી તે ઘડાના કાર્યમાં નિમિત્તપણે પણ કરતા નથી, નિમિત્ત કરતા નથી. કોણ? સમ્યક દ્રષ્ટિ કુંભાર. હવે જે મિથ્યા દ્રષ્ટિ કુંભાર હોય શું થાય? મિથ્યા દ્રષ્ટિ કુંભાર હોય એ મિથ્યા દ્રષ્ટિ કુંભાર એટલે અજ્ઞાની કુંભાર, તો એને જે જોગ અને રાગ એને જે વિકલ્પ આવ્યો એનું જ્ઞાન કષાયોમાં જોડાણું એટલે ઉપયોગ, એને વિકલ્પ આવ્યો એટલે રાગ, એ રાગ અને ઉપયોગ એટલે કે જોગ અને ઉપયોગ, કંપન થયું આત્માના પ્રદેશોનો ઉપયોગ, રાગ સાથે જોડાણ થયું જ્ઞાનનું કષાય સાથે, એને ઉપયોગ, શુદ્ધ ઉપયોગની વાત નથી. તો એ જોગ અને ઉપયોગનો કરતા થાય છે અજ્ઞાની અજ્ઞાનપણે. હવે એ અજ્ઞાનીનો જોગ અને રાગ કોનો? મિથ્યા દ્રષ્ટિ કુંભારનો. એ મિથ્યા દ્રષ્ટિ કુંભારનો જોગ અને રાગ તે ઘડાનો નિમિત્ત કરતા થાય છે. અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જે છે એ તો એને તો જોગ અને રાગનો તે કરતા નથી, તો એને જે જોગ અને રાગ છે તે તેના જ્ઞાનમાં નિમિત્ત થાય છે, જાણવામાં. અને જે સામે ઘડો થયો ને, ઘડાની પર્યાય થઈને, એ એના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. અને અહીં એને જે જ્ઞાન છે જાણવાનું, સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય જે પ્રગટીને, તે એના જોગ અને રાગમાં અને સામે જે કાર્યકારે પરમાં જે કાર્ય થયું એમાં એ નિમિત્ત થાય છે. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત માત્ર. ખ્યાલ આવ્યો હવે જયંતિભાઈ? પર્યાય પહેલી જ આપણે સિદ્ધાંત આવ્યો, નિમિત્ત નિમિત્તિક સંબંધ પર્યાય પર્યાય વચ્ચે હોય, દ્રવ્ય વચ્ચે ન હોય, બે દ્રવ્ય વચ્ચે. બરાબર. એ આવે, એ આપણે લઈ, ઘણા બધા એક્ઝામ્પલ લઈશું આપણે, ઉતાવળ નહીં કરી. તો એ ઘડાના કાર્યનો નિમિત્તપણે પણ એ કરતા નથી, વિકલ્પનો એ કરતા નથી. સમકીતી ઘડાના કાર્યનો નિમિત્તપણે, એટલે નિમિત્ત કરતા નથી, નિમિત્ત છે ખાલી. ધારો કે કોઈ સ્ત્રી હોય, સમકીતી હોય, તો રોટલી થઈ, એ પણ રોટલી કરતી હોય, તે રોટલી તો થઈ, એ લોટનું કાર્ય છે, એ તો થયું છે ત્યાં. હવે એમાં એ જે સમકીતી છે એને સ્વનું જે જ્ઞાન થયું છે એમાં એ પર સંબંધીનું જ્ઞાન પણ સાથે થયું. સ્વપ્રકાશક સ્વભાવ છે ને, પર સંબંધીનું જ્ઞાન, ખરેખર જ્ઞાન અને જ્ઞાન જાણે, તો પર સંબંધીનું જ્ઞાન પણ થયું. તો એ જ્ઞાનમાં એ નિમિત્ત કીધું. એ જે રોટલીની પર્યાય થઈ ને, લોટની રોટલી રૂપે, તો એને એ જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવ્યું. પણ એ કાર્યમાં તે ધર્મી અને તેના પરિણામ નિર્મળ, એ ધર્મી એટલે કે દ્રવ્ય અને તેના પરિણામ નિર્મળ, એ નિમિત્તપણે પણ કહેવાતા નથી. રોટલીના કાર્યમાં ધર્મી એટલે દ્રવ્ય અને તેનો નિર્મળ પરિણામ એ નિમિત્તપણે પણ કહેવાતા નથી. તો એના પરિણામ નિમિત્તપણે કોના કરતા, કોના નિમિત્ત થયા? એના જે નિર્મળ પરિણામ એના નિમિત્ત કરતા નથી. એના જ્ઞાનમાં રાગ અને જોગ, એને ભૂમિકા અનુસાર જે છે રાગ અને જોગ, એ એનો જ્ઞાનમાં નિમિત્ત થાય છે. અને પરનું કાર્ય જે થયું એ કાર્ય એ એમાં નિમિત્ત થાય છે. હવે બીજો એક્ઝામ્પલ પણ લો. હવે એની જગ્યાએ મિથ્યા દ્રષ્ટિ સ્ત્રી લો,
તો મિથ્યા દ્રષ્ટિ જે સ્ત્રી છે એને પણ જોગ અને રાગ તો થાય છે, પરંતુ એ અજ્ઞાન દશાને કારણે એની દ્રષ્ટિ સ્વભાવ પર ન હોવાને કારણે તેને જે જોગ અને રાગ થાય છે એનો એ કરતા થાય છે અજ્ઞાનપણે. હવે એનો જોગ અને રાગ તે સામે કાર્યકારમાં જે કાર્ય થયું એનો નિમિત્ત કરતા થાય છે. પાણીનું બેડું લાવતી હોય કોઈ સ્ત્રી કૂવામાંથી, એ પણ સંકિતી હોય, ધારો કે એની દ્રષ્ટિ સ્વભાવ પર છે, એને સમ્યક જ્ઞાન થયું છે, તો તે કાર્યનો તેનો આત્મા દ્રવ્ય તો નિમિત્ત નહીં અને તેના નિર્મળ પરિણામે નિમિત્ત નહીં. ફક્ત એને વિકલ્પ પીઠો ને, એ જે વિકલ્પ પીઠો છે એ વિકલ્પનો એ કરતા નથી જ્ઞાની તો, પણ તે એના જ્ઞાનમાં નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર શું એમ એ જાણે છે, નિમિત્ત કરતા નહીં. આવી અજબ ગજબની વાત છે. સત્ય કાને પડ્યું નથી તો વિચાર ક્યાંથી આવે? પૂજ્ય ગુરુદેવ કે માંસ મદિરા આદિનું સેવન ન કરતો હોય પણ સત્ય વસ્તુ સાંભળી ન હોય, સાંભળીને અમલમાં ન મૂક્યો હોય, ને માંસ મટન ખાતો ન હોય એટલે નરકમાં તો જવાનો નથી, ટેરિયન્સમાં જવાનો. કેમ કે ત્યાં ક્ષણે ને પરે રાગ અને જોગનો કરતા થાય છે, પરનો કરતા નહીં. અજ્ઞાની છે એ ક્ષણે ને પરે રાગ અને જોગનો કરતા થાય, પરનો કરતા નહીં, મિથ્યાત્વના પોષણનો. અનંતા જન્મ મરણ કરવાની નિગોદમાં તાકાત છે. કેમ કે ભવ અને ભવના ભાન વિનાનો હું છું, ભગવાન આત્મા એના પર દ્રષ્ટિ ન કરી. ચાર ગતિના ભવો અને એનો ભાવ જે રખડવાનો છે એ વિનાનો હું છું, એની આપણને ખબર નથી, એનું આપણને જ્ઞાન નથી. અને રાગ અને પુણ્યના પરિણામમાં હું કરતા છું, એનો દયાના પરિણામનો હું કરતા છું. દયા કરી શકતો નથી એ તો આખી અલગ વસ્તુ છે. તો દયાનું કાર્ય તો ત્યાં તેને કારણે થયું છે. હવે એનું આયુષ્ય અને એનું શરીર જે હતા રહેવાના એ તો ત્યાં થયું છે એને કારણે, એ કાર્ય છે. પણ અહીં એમ કે હું આવ્યો માટે તે બચ્યો. મિથ્યા દ્રષ્ટિ શું માને? હું આવ્યો માટે તે માખીને મેં પાણીમાંથી બહાર કાઢી, માટે તે બચી. એ મિથ્યા દ્રષ્ટિ માને છે. પણ જ્ઞાનીને વિકલ્પ આવ્યો, પણ એ વિકલ્પનો કરતા નથી. જ્ઞાનીને વિકલ્પ આવ્યો બચાવવાનો, એ ઇરિયા સમિતિનું પાલન કરતા, એને વિકલ્પ આવ્યો પણ એ વિકલ્પનો કરતા નથી. તો સામાનું પોતાના જ્ઞાનમાં સામાન્ય કાર્ય જે થયું એ કાર્ય પોતાના જ્ઞાનમાં, વિકલ્પ જે થયો એ નિમિત્ત થાય જાણવામાં. એટલે કે તે કાર્ય થયું એ પણ અહીં જાણવામાં નિમિત્ત થાય, વિકલ્પ થયો એ પણ જાણવામાં નિમિત્ત થાય. સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી છે, એમાં એને નિમિત્ત કહેવામાં આવ્યું કે જેને જે વિકલ્પ થયો એ વિકલ્પને એટલે કે રાગને અને સામેનું કાર્ય જે થયું એને પણ અહીં જાણવામાં નિમિત્ત કહેવામાં આવ્યું. દ્રવ્ય દ્રષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી એટલે કે અજ્ઞાની રાગ અને જોગનો કરતા થાય. પર્યાય દ્રષ્ટિથી અજ્ઞાની કોઈ દ્રવ્યનો પર્યાય કોઈક વખતે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈક વખતે કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય છે. પર્યાય ખાસ સમજવું, દ્રવ્ય વચ્ચે નિમિત્તિક સંબંધ નથી. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ વખતે અન્ય દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય છે. તેથી એક અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામને નિમિત્ત કરતા કીધા. અજ્ઞાનીનો એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય. એટલે કોઈ દ્રવ્યનો પર્યાય કોઈક વખતે એટલે કે અજ્ઞાન વખતે, એટલે કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એ રાગનો કરતા થાય છે. અજ્ઞાન દશાવાળો તો એ અજ્ઞાન દશાવાળો એ રાગનો કરતા થાય છે. એનો રાગ અને જોગ તે સામેના કાર્યકારે જે કાર્ય થયું છે એનો નિમિત્ત કરતા થાય છે. દ્રવ્યનો પર્યાય કોઈક વખતે એટલે કે અજ્ઞાન વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયનો નિમિત્ત થાય છે.
તેથી એક અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાના. અજ્ઞાનીની વાત છે. નિમિત્ત કરતા અને અજ્ઞાનીમાં નિમિત્ત આવશે, નિમિત્ત માત્ર. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનો કરતા છે. એ રાગ અને જોગનો કરતા પોતે છે, અન્યના પરિણામનો તો અન્ય દ્રવ્ય કરતા નથી. અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કરતા નથી. એ અજ્ઞાન વખતે રાગનો કરતા થાય તે કાર્યકાર તો ત્યાં છે. તેને એ અજ્ઞાન કોઈક વખતે, એટલે કે અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તો એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. પણ તેને જ્યારે જ્ઞાન થયું પોતાના સ્વભાવનું, તો રાગ અને જોગનું એને કરતા પણ મટી ગયો, એનો માલિક રહેતો નથી. તો એ જ્ઞાનમાં સ્વને અને રાગ જોગને જાણવાની જે પર્યાય પ્રગટી, એ વખતે તો એ નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત કરતા ક્યાં સુધી? અજ્ઞાન દશાએ ત્યાં સુધી, રાગ અને જોગ. દ્રવ્ય પોતાના જ પરિણામનો કરતા, અન્યના પરિણામનો કરતા નથી. દ્રવ્ય કરતા નથી. અન્યના પરિણામ તો પરિણામકારે થયા, એનો દ્રવ્ય કે આત્મા કરતા નથી. એનો પર્યાય અજ્ઞાનકારે જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ અને જોગનો થનારો પરના કાર્યકારે તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. આ બધા નિમિત્ત ઉપાદાનના જે ઝઘડા છે એનો પૂજ્ય ગુરુજીએ સુંદર ખુલાસો આપ્યો. શબ્દ મીકો હે યતિકલ, એટલે કે સંસ્કૃતમાં ખરેખર ઘટ પટ આદિ જે જળ પદાર્થ છે, અન્ય ક્રોધાદિ એટલે કે જળ કર્મ, દર્શનાવણીય જ્ઞાનાવણીય આદિ જે જળ કર્મ છે એ પદ્રવ્ય સ્વરૂપ કર્મ, એટલે કે એ પદ એ કાર્ય તો ત્યાં છે એનામાં. ખરેખર જોવા જાવ તો જ્ઞાનાવણીય આદિ કર્મની પર્યાય, ઘટપટ આદિની પર્યાય નો નિજ ક્ષણ છે, તેથી તે કાર્ય થયું છે. ખરેખર તમે જુઓ, પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની વાત આવે, સ્વતંત્રતાની પરાકાષ્ઠાની, તો એ દર્શનાવણીય જ્ઞાનાવણીય અંતરાય આદિ કોઈ પણ પર્યાયની કોઈ કાર્ય થયું પર્યાયમાં, તો એ કર્મની પર્યાય, અહીં કર્મની વાત છે તો કર્મની પર્યાય એ ઘટપટ આદિ પર્યાયનો જે નિજ ક્ષણ છે, તેથી તે કાર્ય છે. કર્મની પર્યાય લો, ઘટપટ આદિની પર્યાય લો, એ પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એની જન્મ ક્ષણ છે. તો કાર્ય તો છે, બસ એટલું સમજવું, કાર્ય તો છે, એ જન્મ ક્ષણ એની હોનાર કહો, કાલબ્ધિ કહો, ભવિતવ્યતા કહો, તે કાર્ય તો છે. તો હવે અહીંયા નિમિત્ત કોને કેવું એ અપેક્ષા. નિમિત્તથી થાય છે વાત તો ઉડી ગઈ, પણ નિમિત્ત કોને કેવું એ વાત છે. કીધું ને, ઘટ પટ વસ્ત્ર આદિ પાના ફરે, આગળ પાછળ ઊંચા નીચા થાય, એ નિજ ક્ષણે તો એ કાર્ય છે. પદ્રવ્ય સ્વરૂપ એ કાર્ય છે શબ્દ. તો યતિકલ ઘટ આદિ ક્રોધાદિ વા પરદ્રવ્યાત્મક કર્મ. કર્મ એટલે છે, એટલે કાર્ય છે, બસ. હાથ આદિ અવસ્થા થાય, ઉપર નીચે હાથ કરી અવસ્થા થાય, એ કાર્ય છે, પદ્રવ્યનું કાર્ય છે. ઘડો ઘટનું કાર્ય છે. વસ્ત્ર પટનું એટલે પટ એટલે વસ્ત્ર એ પટનું કાર્ય છે. રોટલીનું કાર્ય છે. સુથારનું ગાડાનું કાર્ય છે. એ કાર્ય છે એ સમયે છે, એ છે બસ એ સમયે. તો ખરેખર તો તે સમયમાં ઘટનું ઘટપણે કાર્ય છે, પટનું પટપણે કાર્ય છે, રથનું રથપણે કાર્ય છે, કર્મનું કર્મપણે કાર્ય છે. એને આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે કે ઘડાના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક, એમ વ્યાપક કરતા એમ નથી. પટનું કાર્ય એ આત્મા એનો કરતા, અને પરનું પટનું કાર્ય વ્યાપ્ય, એટલે પટનું કર્મ કો એનું કાર્ય કો, પટનું કર્મ લો તો આત્મા કરતા, પટનું કાર્ય ને વ્યાપ્ય લો તો આત્મા એનો વ્યાપક.
એવા પટના ઘટના જે પરિણામ છે એને ભગવાન આત્મા પરિણામી એટલે કે પરિણામ એ એનાથી થયું એમ નથી. કેમ કે વ્યાપ્ય વ્યાપક ભાવ, કર્તા કર્મ ભાવ, પરિણામ પરિણામીપણું બધું નિયમથી અભેદ એક જગ્યાએ જ હોય. આ બોલવાની આપણે જે ભાષા વર્ગણાનું જે કાર્ય છે, કાર્ય તો છે, પગનું હલન ચલન થાય કાર્ય છે, રોટલીનું કાર્યપણે છે, અક્ષરો લખાય એ અક્ષરનું કાર્ય અક્ષરપણે તો છે, એટલે છે બસ એ અપેક્ષા. અને આત્માને એની અંદર શું સંબંધ છે? તો કે તે કાર્ય તો છે, એમાં આત્મા એનો કરતા નથી, અને તે કાર્ય આત્માનું નથી, કર્મ નથી. એ કાર્ય વ્યાપ્ય અને આત્મા એનો વ્યાપક એમ નથી. એ પરિણામ એટલે કે કાર્ય ને આત્મા પરિણામી એમ નથી. તો તે કાર્ય તો છે, તે કાર્ય તો કે નિમિત્ત કોને કેવું. નવું થાય છે એમ પ્રશ્ન નથી. કાર્ય તો છે એ તો વાત આવી. પછી થાય તો પણ છે નો પ્રશ્ન નથી. તો અહીં નવું થાય એ વખતે પણ એ છે, ભવિષ્યમાં નવું કોઈ કાર્ય થાય એ તો એ સમય વર્તમાન છે, એટલે નવું થાય એ વખત પણ છે. જડ આદિ બધી વાત લઈ લો, કર્મ આદિ એ બધું છે કાર્ય. તો આત્મા કઈ પરનો કરતા, આત્મા બીજા આત્માનો કરતા એ પ્રશ્ન નથી. છતાં આત્માનું પણ કાર્ય જે સામે છે એ છે, એનો બીજો આત્મા એના પરિણામનો પરિણામી થઈને પરિણામ કરે, વ્યાપક થઈને વ્યાપ્ય કરે, કરતા થઈને કાર્ય કરે એવું નથી. એક આત્મા બીજા આત્માના એના પરિણામનો પરિણામી થઈને પરિણામ કરે, વ્યાપક થઈને વ્યાપ્ય કરે, કરતા થઈને કાર્ય કરે એવું નથી. કારણ કે જો એમ કરે તો પહેલો વસ્તુ, ત્રણ વસ્તુ આવી હતી, એક તન્મય, એક નિત્ય કર્તૃત્વનો પ્રસંગ અને ત્રીજું નિમિત્તિક ભાવ. તો કે તન્મયપણાનો પ્રસંગ આવે તો પદ્રવ્યમાં પોતે ભરી જાય, પોતાની જુદાઈ ન રહે. ઘટના પરિણામને જો કુંભાર કરે તો કુંભાર ઘટમાં ભેગો ભરી જાય. ઘટના પરિણામને જો કુંભાર કરે તો કુંભાર ઘટની અંદર ભેગો ભરી જાય, એની હયાતી ભીન ન રહે. પટના પરિણામને વણકર કરે તો વણકર કપડાની અંદર ભરી જાય. સુતાર ગાળાને કરે વ્યાપ્ય વ્યાપકપણે તો ત્યાં ગાળાના કાર્યમાં સુતાર ભરી જાય, સુતાર ભીન રહે નહીં. આ પહેલી વસ્તુ. તન્મયપણાનો પ્રસંગ આવે. જગતને તો ઘણી બધી તકલીફ કે નિમિત્તથી થાય. અહીં નિમિત્ત આવે તો થાય એ પણ પ્રશ્ન નથી. અહીં તો કાર્યકારમાં નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. પરની દયા પારે છે એ કાર્ય તો ત્યાં આયુષ્યને જે જીવ જે છે એ કાર્ય તો છે તેની અંદર. એ પરિણામને આત્મા પરિણામી થઈને કરે, કરતા થઈને કરે, વ્યાપક થઈને કરે, તો આત્માને એની અંદર ભરી જવું પડે, જુદું ન રહી શકે. એમ તો બનતું નથી. આત્મા પરની દયાનું કરે એટલે કે આત્મા કરતાની કાર્ય એમ બે ભરી જાય, તન્મય થઈ જાય. તન્મયપણાનો પ્રસંગ આવે તો આત્માનો નાશ આવે, પોતાના આત્માનો નાશ થવાનો પ્રસંગ આવે. વળી તે નિમિત્તિક ભાવે પણ કરતો નથી. એ કાર્ય જે છે ઘટનું હોય, પટનું હોય, રથનું હોય, ગાડાનું, રોટલીનું, શાકનું, હાથનું હલનચલન, પગનું હલનચલન, ભાષાનું, કર્મબંધન થવાના રજકણોનું, કર્મપણે પર્યાયપણે થવાનું તે કાર્ય તો છે. તો હવે એને નિમિત્તિક ભાવે પણ આત્મા કરતો નથી. ઉપાદાન એટલે એનું કાર્ય અને આત્મા કરતા એ તો નથી. પણ હવે એ કાર્યમાં આત્મા નિમિત્ત છે તો કે એટલું કાર્ય છે ત્યાં ખરું, પણ નિમિત્તિક ભાવે પણ નથી આત્મા. નિમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. એટલે કે કુંભારનો આત્મા નિમિત્ત અને ઘડો એનું નૈમિત્તિક એ રીતે નથી. કુંભારનો આત્મા, સમજો દ્રવ્યની વાત છે, અને ઘડો એની નૈમિત્તિક એ રીતે નથી. સ્ત્રીનો આત્મા નિમિત્ત અને રોટલીની પર્યાય નૈમિત્તિક એમ નથી. અંદરથી કફ નીકળે, બરખો નીકળે
એ કાર્ય તો ત્યાં થાય છે, થવાનું છે, એટલે જે થઈ રહ્યું છે એ છે. હવે એને આત્મા કરતા થઈને એમ કે મેં ગરફો કાઢ્યો, તો આત્માની બરખાની અંદર જે નીકળે કફ એની અંદર એકમેક થઈ જવું પડે. એટલે કે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી આત્મા. એ કાર્ય થયું પરના તે કાર્ય આત્મા નિમિત્ત થઈને કરે. જો નિમિત્ત થઈને કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉપસ્થિત થાય. એટલે કે જ્યાં જ્યાં કાર્યકાર હોય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે હાજર રહેવું જોઈએ, એની ઉપસ્થિતિ ત્યાં રહેવી જોઈએ. જો નિમિત્તપણે પણ હોય તો આત્મા તો નિત્ય છે, તો નિત્ય તેને હાજર રહેવું પડે. એ પણ બનતું નથી. ખરેખર તો ઉત્પાદને કારણે છે. ઘટનો પર્યાય ઉત્પાદ છે, તે ઉત્પાદને કારણે છે, માટીને કારણે નહીં, વ્યયને કારણે નહીં. પણ હવે કાર્યમાં નિમિત્ત કોને કહેવું? બીજી ચીજ છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક બેયનો જાણવાનો સ્વભાવ છે. તો અહીંયા જે કાર્ય થયું ઘડાનું, એમાં નિમિત્ત કોઈ ચીજ છે કે નહીં? ત્યારે કે જો આત્મા નિમિત્ત હોય તો જ્યાં જ્યાં ઘડો બને, જ્યાં જ્યાં એ કાર્ય થયું ત્યાં ત્યાં આત્માને તે અવસ્થાપણે રહેવું પડે. આત્મા જુદો પડી શકે નહીં, એમ તો છે નહીં. એટલે કે જે કાર્ય ત્યાં થવાનું તે થવાનું, એ તો છે જ. હવે પ્રશ્ન એ છે કે એમાં એ કાર્ય કોઈ નિમિત્તપણું જ્ઞાન કરવા માટે બીજી કોઈ ચીજ છે કે નહીં? કે જો એને આત્મા વ્યાપકપણે, કરતાપણે, પરિણામીપણે, એ પરિણામને વ્યાપકપણે, વ્યાપ્યપણે, કરતા કર્મપણે કરે તો આત્માને એની અંદર તન્મય થવું પડે, ભરવું પડે, જુદો ન રહે. માટે એમ પણ નથી. તો હવે નૈમિત્તિક કાર્ય તો ત્યાં છે, તો જો આ નિમિત્ત આત્મા જો થાય તો આત્માને જ્યાં જ્યાં નૈમિત્તિક કાર્ય છે ત્યાં ત્યાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. એમ પણ નથી. એટલે કે નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, સર્વ અવસ્થામાં કરતાપણા રહેવાનો પ્રસંગ આવે. જગતના જળ આદિના કાર્યકારે આત્માને સદાય નિમિત્તપણે ત્યાં રહેવું પડે. એમ હોય નહીં. હવે ત્રીજી વસ્તુ, એક આવ્યું તન્મયપણું, બીજું આવ્યું નિત્ય કર્તૃત્વપણું. હવે ત્રીજો બોલ, અનિત્ય, અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ. આવ્યું ને, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. તો કે જે અનિત્ય કીધું ને, અનિત્ય એટલે કે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવો યોગ અને ઉપયોગ. યોગ એટલે કંપન પ્રદેશનું, અને ઉપયોગ એટલે રાગમાં જોડાવું જ્ઞાનને. શુદ્ધ ઉપયોગની વાત નથી, રાગની પર્યાય એ જ્ઞાન રાગમાં જોડાય તે ઉપયોગની વાત છે. તો એ અનિત્ય, સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા કાર્ય તો કાર્યકારે છે જ. હવે અહીં નિમિત્ત જો આત્માને કહી તો બધી અવસ્થાઓમાં તેને ઉપસ્થિત રહેવું પડે. એમ પણ બનતું નથી. તો કે ત્યારે હવે અનિત્ય એવા યોગ અને ઉપયોગ, આ વાણી, મન અને દેહના જે પરમાણુ છે, આ કંપન જે થાય છે ઉપાદાન પોતામાં, એ કંપન છે. અને જે જ્ઞાન ઈચ્છામાં જોડાય છે, એને જેને આપણે ઉપયોગ કીધો, એ યોગ અને ઉપયોગ જે અનિત્ય છે તે કાર્યના કારમાં તે યોગ અને ઉપયોગને નિમિત્તપણે કરતા કહેવામાં આવે. કોના? અજ્ઞાનીના. જો મંચ બંધાતો હોય, મંડપ બંધાતો હોય, પંડાલ, તો પંડાલના કાર્યકારે પંડાલનું કાર્ય ત્યાં થાય છે. એને બાંધનારો એમ માને કે તે મારાથી થાય છે, તો તેને એની અંદર ભરી જવું પડે. હવે આત્મા તો નિત્ય છે. હવે જુદો રહીને એને નિમિત્ત થાય તો પણ નિત્ય છે એટલે એને કાયમ રહેવું પડે. માટે એ પણ આત્મા નિમિત્તે નથી. તો હવે અનિત્ય, તો અનિત્ય એવો જે રાગ અને કંપન તે કાર્યના કાર્ય આવો અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ ઉત્પન્ન થવાનો એનો કાર્યકાર છે, તો એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. એકલું નિમિત્ત નહીં, કેમ કે કાર્ય તો ત્યાં થયું છે, એટલે યોગ અને ઉપયોગને નિમિત્ત કરતા કીધું. અનિત્ય એવા સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. અનિત્ય એટલે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવો ઉપયોગ અને યોગ. આત્મા નિત્ય નહીં, આત્મા પરિણામી તરીકે કરતા કર્મ નહીં.
ફક્ત જોગ અને ઉપયોગ જ અનિત્યો યોગોપયોગો સ્તવાત ઉપયોગ એવમ, એટલે કે યોગ અને ઉપયોગ નિમિત્તપણે એના પદ્રવ્ય સ્વરૂપ કાર્યના કારમાં નિમિત્તપણે કરતા છે. જ્ઞાન કરવું, રોટલીના બટકા થઈને જે અંદર કટકા થયા એ કાર્ય તો ત્યાં થાય છે. હવે એ કાર્યને આત્મા વ્યાપક થઈને વ્યાપ્ય કરે તો આત્માને તે બટકામાં ભરવું પડે એમ તો છે નહીં. તો આત્મા નિત્ય છે. જો નિત્ય નિમિત્તપણે રહે તો દરેક કાર્યના કારમાં જ્યારે જ્યારે કટકા થાય તો એ આત્માને ત્યાં નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. દરેક કાર્યના કારમાં એને ઉપસ્થિત રહેવું પડે. હવે કટકા તો થાય છે, એમાં કાર્ય તો ત્યાં થયું જ છે, રોટલીનું, શાકનું, ગમે એનું, તો તેમાં યોગ અને ઉપયોગ જ નિમિત્ત કરતા કહેવામાં આવે. તો યોગ અને ઉપયોગ જે નિમિત્તપણે તેમાં પદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. નિમિત્તપણે, નિમિત્તથી થાય છે એ વાત નથી. નિમિત્ત આવ્યું એટલે જાણે નિમિત્ત અહીંયાથી થયું, નિમિત્ત તો અહીંયા થયું, અહીંથી તો અહીં છે તો છે, નિમિત્ત આવ્યું એટલે જાણે એમ પણ નથી. યોગ અને રાગનો ઉપયોગ એને કાર્યના કારમાં બીજી બાજુ નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. એ આવ્યું માટે અહીંયા થયું એમ એ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન થયું, કેવળ જ્ઞાન છે માટે લોકાલોક જાણવામાં આવ્યું એમ પણ નથી. તો રાગ દ્વેષ આદિ વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને એ નિમિત્ત કરતો કીધો, પણ કોના? અજ્ઞાનીનો. અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી એ રાગ અને કંપનને અજ્ઞાનપણે કરતા હોવાથી એ કાર્યકારમાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. અજ્ઞાની રાગ અને યોગ એટલે જ્ઞાનમાં જોડાવાનો રાગ અને કંપનનો અજ્ઞાની કદાચિત એટલે અલ્પ અજ્ઞાનકારમાં કરતા હોવાથી અને એના કાર્યકારમાં તે જોગ અને રોગને કરતો હોવાથી એવા અજ્ઞાનીના જોગ અને રાગ એ પરદ્રવ્યના કાર્યકારમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યા. એકચ્યુઅલી શાંતિથી વિચાર કરીને મનન કરવું પડે એવી વાત છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કે સાંભળવા આવે છે ત્યારે એને એ માટે એમ કહે છે ને, સાંભળવા તો તું આવ્યો છું, હવે સાંભળતો ખરો. એ તરફ તારું લક્ષ્ય જાય એમ એનો અર્થ છે. પોતે પોતાના પરિણામનો કદાચિત એટલે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા કરતો હોવાથી એ પણ સિદ્ધ કર્યું. પોતે પોતાના પરિણામનો એટલે કે જ્ઞાનમાં રાગનું જોડાવું એવો જે ઉપયોગ અને કંપન એ પણ અજ્ઞાનથી અજ્ઞાન છે ત્યાં સુધી એનો કરતા થાય છે. ખરેખર એ વસ્તુ એનો કરતા છે જ નહીં. પર્યાય એ ઉત્પાદની પર્યાયનો ઉત્પાદ જ કરતા છે. એટલે કે યોગ અને ઉપયોગનો આત્મા પણ કદાચિત ભલે કરતા હોય ઉપાદાનપણે, અશુદ્ધ ઉપાદાનપણે, અને પરમાં નિમિત્તપણે એને કરતા કહેવામાં આવ્યું. પરનું કાર્ય તો તેના ઉપાદાન કાર્ય થયું. તો અહીંયા રાગ અને યોગનું અજ્ઞાનીને અશુદ્ધ ઉપાદાનથી કાર્ય થયું અજ્ઞાનને. તો એને પરના કાર્યકારમાં અજ્ઞાનીનો જોગ અને રાગનો કરતા જે અજ્ઞાનપણે થાય છે તેથી તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. તેથી તે જોગ અને રાગનો આત્મા કરતા છે એમ અજ્ઞાન ભાવે કહેવામાં આવ્યું. ઉપાદાનપણે કરતા છે અને પરમાં નિમિત્તપણે કરતા કહેવામાં આવ્યું એમ કેવું છે. શું કીધું? જડના કામના કાર્યકાર તો ત્યાં છે. હવે અહીં આત્મા અજ્ઞાની જે રાગ અને યોગનો કરતા અજ્ઞાન ભાવે કરે છે તેથી તેને કાર્યકારમાં નિમિત્ત કરતા કહેવાનું. અને જે જોગ અને રાગનો ઉપાદાન કરતા છે, જોગ અને રાગનો ઉપાદાન કરતા અજ્ઞાની છે અજ્ઞાનથી, એના જોગ અને રાગને કાર્યકારમાં પદ્રવ્યના કાર્યકારમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. આવું વિતરાગી તત્વ છે. એટલે કે ઉપયોગ અને જોગનો તો આત્મા કદાચિત કરતા હોય ઉપાદાનપણે, અજ્ઞાનપણે, પણ એ રાગ જ્ઞાનમાં જોડાય અને કંપનનો કરતા અજ્ઞાની ઉપાદાનપણે છે અને પરના કાર્યકારમાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. એટલે ઉપાદાન કરતા જે અજ્ઞાની છે તેને પરના કાર્યકારમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. આગળ આ વાતને પ્રાપ્યની અપેક્ષાએ લીધી, ત્યાં જન્મક્ષણની અપેક્ષાએ લીધી. આની વિશેષ ચર્ચા આપણે
કદાચ કાલે મારા ખ્યાલ પ્રમાણે બુધવાર થાય કે ગુરુવાર થાય છે. કાલથી 2 કે 3 દિવસ માટે સ્વાધ્યાય બંધ રહેશે. કાલે ચૈતન્યધામ જવું છે અને પછી કદાચ સોનગઢ 1-2 દિવસ જવું છે. તો હું મેસેજ મૂકીશ જે દિવસથી ચાલુ કરવો હશે. તો આ જ ગાથાને ફરી એકવાર લેશું. આ ગાથાને વિશેષ સમજીને આપણે પણ નિમિત્ત ઉપાદાન સંબંધી જે કોઈ આપણી વિપરીત માન્યતા હોય એનો નિવેડો કરીને આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરો. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शाद वाद नय शाट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार है. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમ્મો લુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો. રસીલાબેનના ખ્યાલ નહીં હોય